जय श्री कृष्ण। जय मां मोगल। केम छो बधाय? मजामां छो ने? तो आज जो हूँ तमने आ एक वाछड़ो बतावुं। आ 15 दिवसथी अमारी शेरीमां बेही गयो छे। 15 दिवसथी अमे आनी सारवार करीए छीए, सेवा करीए छीए। एटले हूँ एक विडियो मूकती नथी कारण के समय ज रहेतो नथी। घरनुं काम अने आनी सेवामां छी। 15 दिवसथी आणे एक काम डगલું ઊભું થવાની એટલી કોશિશ કરે પણ ઊભું નથી થવાતું। અને આ જો આજુબાજુમાં બધાય રહે છે પણ કોઈ આમ મદદ માટે આવે એમ નથી। અમે 15 દિવસથી આની સેવા કરી છે। જો એટલે તડકો પૂગી ગયો છે અમે પ્લાસ્ટિક બાંધી અને સાયો કરી દેવું અને પછી પાછું 5 વાગે ત્યારે ખોલી નાખવાની। રોજ આમનામ અમે કરી। ગાયોને આપણે ખાંડ ને એવું દેતા હોય એટલે ખાંડ દેવા આવી, થોડું ઘણું નીણ ને એવું દે પણ કાંઈ અડતો જ નથી। કોને ખબર આને શું થયું છે। મેં સરકારી ગાડી બોલાવી હતી આપણે 1962 આવી પણ એ ડૉક્ટર આવ્યા। તમે 3 બહેનો છે, મારા પપ્પા ઘેરે નહોતા અને અમે આજુબાજુમાં આ બધા લોકોને કીધું પણ કોઈ આમ મદદ કરે ને। અમારું ગામ એટલું નાસ્તિક છે અને કોઈના મનમાં છે ને આમ દયા નથી કે આ એક અબોલ પશુ છે, આની પર કોઈને દયા જ નથી। એટલે જો તમે ક્યાંય આવા ભાતા હો તો એની માટે ઊભા થાજો એમ સેવા કરવા। અમે તો છોકરીઓ થઈ અને એટલું કરીએ છીએ, અમારથી થાય એટલું। અને અમારું ગામ એટલું ખરાબ, એટલા માણસો રાક્ષસ જેવા રહે છે અમારા ગામમાં એમ કે કોઈ આવડા પશુ માટે કોઈને દયા નથી। આમ જવાય બેઠા જો બધાયના છોડી મૂકી। અને બીજું એમ કે સારવાર કરાવી ડૉક્ટર પાસે। ડૉક્ટરે 3-4 ઇન્જેક્શન મારા સરકારી ડૉક્ટર હતા એટલે સારવાર તો સારી કરી અને શક્તિના ઇન્જેક્શન માર્યા। એને ઝાડા હતા એટલે ઝાડાના માર્યા, કે સ્નાયુના દુખાવાના માર્યા એવું કીધું હતું ડૉક્ટરે। પણ એ વહી ગયા ને સાંજે એટલે અહીંયા છે ને ગાલું ખાઈને પહોંચી ગયા એટલે અહીંયા અમે હળદર, મીઠું અને બામ એવું ચોપડું અને એક ધારો તમે જાઉં તો બેઠો રહે એને પડખું નથી ફરી હતો કારણ કે પાછળના પગ હોય ને જાણે એમાં જીવ જ ન હોય એવું થઈ ગયું છે। તો અમે 3 બહેનો થઈ અને આ સાઈડથી આમ ધક્કો મારી તો એ સાઈડ ફેરવી દે, એ સાઈડથી ધક્કો મારી તો આ સાઈડ ફેરવી દે પણ એક ધારો બેઠો હોય ને તો જાઉં તમને બતાવું આવા ભાઠા થઈ ગયા। આ છે ને આ બધા એના ભાઠા આમ તમે આ ચામડી અડો ને તો લોઢા જેવી ચામડી થઈ ગઈ છે। તો અહીંયા ટ્યુબ ચોપડી, અહીંયા ચોપડી અને આવી જ રીતે જો અહીં બધી ઓલી સાઈડ થયું છે એટલે બધી બાજુ ટ્યુબ ચોપડી દઈએ છીએ અને એમાંથી તો અમે થાય ને એટલી સેવા કરી છે। ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરી છે કે આની જિંદગી હોય ને તો ભગવાન આને ઊભો કરી દે એમ અને ઊભો થવાની શક્તિ આપે ભગવાન। જો બસ આજના વિડીયો